મિત્રો, 2 દિવસથી સોશિયલ મીડિયા અને ન્યૂઝપેપરમાં વડાપ્રધાન મોદી સાહેબ લક્ષદ્વીપ પર ગયા છે અને તેમના ફોટોગ્રાફ આપણે જોઈએ ને તો આપણને લાગે કે વાહ, શું જગ્યા છે. આમ પણ વડાપ્રધાન એમ જ તો ત્યાં ગયા ન હોય. પરંતુ એક વાત કદાચ તમે જાણતા નહીં હોય કે લક્ષદ્વીપ એ પાકિસ્તાનનો હિસ્સો હોત જો સમયસર અને સંજોગોમાં યોગ્ય નિર્ણય ન લીધો હોત તો. સરદાર વલ્લભભાઈ પટેલ ના હોત તો લક્ષદ્વીપ ભારતનું ના હોત. લક્ષદ્વીપનું ઓરિજિનલ નામ લક્ષદ્વીપ હતું, જે ભારત સાથે જોડાયેલું છે. જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે લક્ષદ્વીપ એકલું પડી ગયેલ. અહીંની મોટા ભાગની વસ્તી મુસ્લિમ હતી. દેશના ભાગલા પડ્યાને થોડા સમય પછી સરદાર વલ્લભભાઈ પટેલને ધ્યાનમાં આવે છે તે બાબત, જે દેશ તે ધરતી પર લક્ષદ્વીપ પર જઈને પોતાના દેશનું રાષ્ટ્રધ્વજ ફરકાવે તે દેશમાં જગ્યા સમાવી શકાય. આ અગત્યની જગ્યા એ માટે હતી કે બીજા દેશો સાથે ભારતને દરિયાઈ માર્ગે જોડે છે. આથી હવે સરદાર વલ્લભભાઈ પટેલ મદ્રાસના મુદલિયાર બહુ જાણીતા બંધુ હતા. સ્વતંત્ર સેનાની પણ હતા. તેમને તાત્કાલિક દ્રાવણકોરના કલેક્ટર પાસે મોકલે છે અને સંદેશો આપે છે કે ગણતરીના કલાકોમાં પોલીસની એક ટુકડી લક્ષદ્વીપ પર મોકલવામાં આવે, ત્યાં જઈને ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવે, જેથી એ પ્રદેશ ભારતનો હિસ્સો બને. પાકિસ્તાનના વડાપ્રધાનને બહુ મોડેથી ખ્યાલ આવે છે કે આપણે તો લક્ષદ્વીપને તો ભૂલી જ ગયા, અને જ્યારે પોતાના નેવીને લક્ષદ્વીપ પર મોકલે છે તો ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાતો દૂરથી નેવી જોઈ જાય છે અને વિલા મોઢે તે પાછી ફરે છે. આમ ભારતમાં તે ઇતિહાસ બની જાય છે. મિત્રો, આવી રસપ્રદ જાણકારી માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.